ધંધુકામાં હિન્દુ યુવકની હત્યાને લઈને એસઆઈટીનું ગઠન કરાયું છે। એસઆઈટીની ટીમ સમગ્ર કેસની તપાસ કરશે। સિનિયર ડીવાયએસપીની અધ્યક્ષતામાં તપાસ થશે। 2 પીઆઈ અને 1 પીએસઆઈ પણ એસઆઈટીમાં સામેલ છે। આવતીકાલથી ગેરકાયદે દબાણનો સર્વે હાથ ધરાશે। યુવકની હત્યા કેસમાં 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। ગઈકાલે 7 થી 8 દુકાનમાં આગ લગાડાઈ હતી। 200ની ટીમ દ્વારા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું। હાલ ધંધુકામાં શાંતિનો માહોલ છે અને બજારો પણ ખુલ્યા છે। ભરવાડ સમાજના તમામ આગેવાનો સાથે એક ડિટેલ લગભગ 1.5 કલાકની મીટિંગ થઈ હતી। આ મીટિંગમાં આના તમામ મુદ્દાઓમાં અમારી ચર્ચા થઈ હતી और એની એક જ માંગણી હતી કે જો એને તાત્કાલિક ન્યાય મળે, એને કડકથી કડક એને સજા મળે। તો એને માટે એને ધ્યાને લઈને માનનીય આઈજી સાહેબ તરફથી એક એસઆઈટીની રચના કરવામાં આવી છે। આ સીટમાં એક સિનિયર ડીવાયએસપીની અધ્યક્ષતામાં રહેશે और એની સાથે 2 પીઆઈ અને 1 પીએસઆઈ પણ એમાં રહેશે। આ એસઆઈટી જે છે આ દરરોજ આ ઇન્વેસ્ટિગેશનની મોનિટરિંગ કરશે और એને કોઈ પણ ઇન્વેસ્ટિગેશનમાં લૂપહોલ ના રહે આ તમામ પ્રકારની તકેદારી આ એસઆઈટી કરશે। સાથે સાથે માનનીય સીએમ સાહેબ તરફથી અને ડેપ્ટી સીએમ સાહેબ તરફથી આ કડક સૂચના છે કે જે તમામ અસામાજિક તત્વો છે એને વિરુદ્ધ એક હોલ ગવર્મેન્ટ અપ્રોચથી તમામ ડિપાર્ટમેન્ટ મળીને એને વિરુદ્ધ